આજે આપણે એકદમ નવી રીતે ભીંડાનું શાક બનાવીશું। મેં અહીંયા ડિફરન્ટ રીતે ભીંડાનું શાક બનાવ્યું। મારા ઘરમાં બધાને આ રેસીપી બહુ મજા આવી, ખરેખર ખૂબ ટેસ્ટી બને છે। અહીંયા 250 ગ્રામ ભીંડો સાથે 2 ઓનિયન લેવાની છે। ઓનિયનને ચોકોરમાં આવી રીતે સમારી લેવાની છે અને ચોકોરમાં જ આપણે 1 ટામેટું સમારવાનું છે। અહીંયા આપણે સૌથી પહેલાં તો ગેસ ચાલુ કરીશું। 250 ગ્રામ ભીંડો છે અને થોડું તેલ આપણે આ શાકમાં વધારે જોશે, પરંતુ હા, આ શાકનો ટેસ્ટ બહુ સરસ છે। તો ખરેખર તમને બધાને ભીંડાનું એકને એક શાક ખાઈને કંટાળો આવ્યો હોય તો આ થોડું અલગ જ ટેસ્ટનું ભીંડાનું શાક ચોક્કસ બનાવો। નાના મોટા ઘરના સૌ કોઈ સભ્યો આ ભીંડાનું શાક ખાતા જશે અને વાહ વાહ બોલતા જશે। થોડું આપણે ડિફરન્ટ રીતે એનો વઘાર કરીશું। હા, રેસીપી ગુજરાતી નથી, પરંતુ આ સબ્જીનો ટેસ્ટ બહુ સરસ છે, રિયલી અમેઝિંગ ટેસ્ટ છે। એકવાર તમે આ ટેસ્ટની રેસીપી ખાઓ પછી મને કહો। હવે અહીંયા આપણું તેલ થોડું ગરમ થાય એટલે ચેક કરીશું। આ શાકને મોટે ભાગે ભીંડાનું શાક હિંગમાં વઘાર થતું હોય છે, પરંતુ આ શાકને આપણે જીરામાં વઘાર કરવાનો છે। તો અહીંયા મેં જીરું ઉમેરી દીધું છે। આપણે અહીંયા તેલની અંદર જીરું ફટાફટ સંતળાય એટલે સૌથી પહેલાં એમાં ઓનિયન ઉમેરવાની છે। ટામેટા અત્યારે નથી ઉમેરવાના, માત્ર ઓનિયન ઉમેરવાની છે। ઓનિયનને આપણે થોડી સાંતળી લઈએ। ઓનિયનનો જે પાણીનો ભાગ છે એ બાળી લેવાનો। ગેસની આંચ ફૂલ રાખવાની, એની એક એક પેશી છે ને છૂટી પડવી જોઈએ। તમે જો ઓનિયન જેમ ચડશે એમ એની જે ચોકોર જાતની જે પેશી છે છૂટી પડવા લાગશે। ઓનિયન કાચી નથી રાખવાની, ઓનિયનની અંદર રહેલો પાણીનો ભાગ ફરજિયાત બાળી દેવાનો છે, તો જ આપણા આ શાકનો ટેસ્ટ આવે છે। તો અહીંયા હવે તમે જોઈ શકો છો આપણે ઓનિયનને આવી રીતે સાંતળી લેવાની। અહીંયા જેમ જેમ ઓનિયન સંતળાતી જાય, ચડતી જાય, એમ એની જે પેશી છે છૂટી પડવા લાગે છે। તો હવે બસ આ જ પ્રોસેસ આપણે કરવાની છે। અહીંયા આપણી 50% ઓનિયન ચડે એટલે આપણે એમાં હળદર ઉમેરવાની છે। આ શાકની અંદર હળદર આપણે થોડી વધારે લેવાની, ટેસ્ટ જે રીતે શાકમાં આવે આ હળદર થોડી વધારે લેવાની। અને હળદરમાં ભીંડાને સાંતળવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ભીંડાનો ગ્રીન કલર જળવાઈ રહે છે। ભીંડાને સૌથી પહેલાં કોરા કપડાં વડે લૂછી બંને સાઈડના બંને સાઈડનો ભાગ કાઢી લેવાનો છે, ઉપરનો અને પાછળ ડીટીયાનો, અને પછી આ રીતે સમારી લેવાના છે। ભીંડાને ચેક કરવાનું, અંદર ઈયળ બિલકુલ ન હોવી જોઈએ। અને હવે આપણે અહીંયા 250 ગ્રામ ભીંડાને ઉમેરી દેવાનો છે। અહીંયા આ ભીંડાનું શાક છે ચીકાશ વગરનું બનશે, ટેસ્ટી બનશે અને એકદમ સરસ મજાનું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે। હવે 1 મિનિટ સુધી ભીંડાને હળદરમાં સાંતળી લેવાનું છે। તો હોટેલમાં તમે જમવા જાઓ છો ત્યાં ભીંડાનો જે ગ્રીન કલર હોય છે એ તેના કારણે હોય છે, તો ભીંડાને હળદરમાં સાંતળ્યો હોય છે એટલે। હવે અહીંયા 1 મિનિટ થાય એટલે આપણે એમાં થોડું અમથું નમક એડ કરવાનું। શું કામ એડ કરવાનું છે? તો ભીંડામાં રહેલો ચીકાશવાળો ભાગ છે એ બળી જાય જલ્દી, ભીંડામાંથી જલ્દી લાડ બળે અને ભીંડો પણ છૂટો બને, ગેસ ઓછો વપરાય, એટલે આપણે થોડું નમક ઉમેરી દેવાનું છે અને હળદર મીઠામાં જ અત્યારે આ શાકને સાંતળવાનું છે। અહીંયા તમારે અત્યારે ટામેટાં ઉમેરવાના નથી, ટામેટાં ક્યારે ઉમેરવાના છે અને બીજા બધા મસાલા ક્યારે કરવાના છે એ હું તમને જણાવીશ। ગેસની આંચ આપણે સ્લો નથી કરવાની, ગેસની આંચ આપણે ફૂલ રાખવાની છે અને હલાવીશું। સ્લો રાખશો તો ભીંડો કડક થઈ જતો હોય છે અને અહીંયા આપણે ભીંડાને એકદમ નરમ અને સોફ્ટ જ રાખવાનો છે। તો આપણે આ ભીંડાને 50% સુધી ભીંડો ચડતો નથી ત્યાં સુધી આપણે હલાવીશું અને એ પછી 50% ભીંડો ચડી જાય પછી આપણે ગેસની આંચ છે એ સ્લો કરીશું, જેના કારણે આપણો ભીંડો છે એ આપણે વધારે હલાવ કરીએ તો રેબાઈ જતો હોય છે, તો એ પછી આપણે બહુ વધારે હલાવવાની જરૂર રહેતી નથી। આપણે 50% ભીંડો ચડે એટલે ગેસની આંચ આપણે સ્લો કરવાની। 50% ભીંડો ચડ્યો એનો ખબર કેવી રીતે પડશે? તો ભીંડાનો જે કલર છે તે થોડો બદલાઈ જતો હોય છે એટલે। અને હવે આપણે સબ્જીને મૂકી ગેસ પર અને દૂર નથી જવાનું, દર મિનિટે આવી રીતે ભીંડાને હલાવતું જવાનું છે, ઉપર નીચે કરવાનું, આવી રીતે સાચવીને એમાંથી ચીકાશવાળો જે લાળ છે એ બળવી જોઈએ। તમે જોઈ શકો છો થોડી વારમાં ભીંડાની લાળ બળશે અને એ જેમ લાળ બળતી જશે એમ તમારો ભીંડો ચડતો જશે। પછી તમે હલાવશો તો ભીંડામાંથી ચીકાશવાળી લાળ દેખાશે નહીં અને તમારું જે ભીંડાનું શાક છે તે એકદમ કેવું બનશે? છૂટું, મજેદાર, ચીકાશ વગરનું અને ટેસ્ટી। તો આ રેસીપી ભીંડાના શાકની નોંધી લેજો ને એકવાર હા આવી રીતે ચોક્કસ બનાવજો। હવે આપણે ફરી થોડું હલાવીશું। મસાલા આપણે પ્રોપર આપણો ભીંડો 80% સુધી ચડી જાય એ પછી જ કરવાનું છે।
અહીંયા આપણે ભીંડો ચડતા એકદમ મીડિયમ પહેલાં 2 થી 3 મિનિટ ફૂલ આંચ અને પછી 2 થી 3 મિનિટ મીડિયમ આંચે ટોટલ 5 થી 6 મિનિટની અંદર આ ભીંડાનું શાક આપણું બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણો જે ભીંડો છે એ હવે ધીરે ધીરે ચડી રહ્યો છે અને જે અધકચરી ઓનિયન આપણી હતી એ પણ આપણે આ ભીંડાની સાથે સાથે ચડી જશે. અહીંયા હવે આપણો ભીંડો ચડી ગયો છે એની આપણને પ્રોપર ખબર કેવી રીતે પડે તો અહીંયા તમે જોશો તો તેલ છૂટું પડી રહ્યું છે. તળિયામાં તમને તેલ દેખાશે, પહેલાં તમને તેલ નહોતું દેખાતું અને હવે આમ તમે હલાવો છો તો ચીકાશવાળો પદાર્થ બિલકુલ નથી નીકળતો ભીંડામાંથી, જે ચીકણી લાળ નીકળતી હોય છે તે. એટલે આપણો ભીંડો 80% ચડી ગયો છે. હવે આપણે 90% એટલે કે હવે હજી 10% ચડવા દઈએ 1 મિનિટ સુધી, પછી આપણે બધા મસાલા કરીશું. તો હવે આપણે એક વસ્તુ ઉમેરવાની છે, એ છે ટામેટાં બાકી હતા આપણા. ટામેટાને એક જ ટામેટું લેવાનું છે. ટામેટાને પણ આપણે ચોકોર સમારવાના છે. મસાલા હજી નથી કરવાના. હજી ટામેટાં છે એને ભીંડો ચડી જાય પછી જ ઉમેરવાના, પહેલાં નહીં ઉમેરવાના. અને હવે આપણે 1 મિનિટ સુધી ગેસની આંચે ફૂલ કરી અને ટામેટાને પણ થોડા ચડવા દેવાના છે. તો અહીંયા ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. એકવાર તમે આવી રીતે ભીંડાનું શાક બનાવશો તો એનો ટેસ્ટ સારો આવે છે. જો મસાલા પાછળથી કરવાનું કારણ શું છે તો તમે મસાલા બધા પહેલાંથી કરો છો તો તળિયે ચોંટી જશે અને તમારા શાકની અંદર નહીં તેલ દેખાય, નહીં કોઈ મસાલા દેખાય, નહીં તમારું શાક ટેસ્ટી બને. હવે અહીંયા મસાલા પાછળથી કરશો ને એટલે તળિયે છો. અહીંયા તમે જોઈ શકો છો તો હળદર છે તો હળદર ચોટેલી દેખાય છે. હા, તો અહીંયા હવે આપણે તેલ જો હળદર એક જ ઉમેરી છે તો પણ તળિયે ચોટે છે. તો એના આપણો જે મસાલાનો ટેસ્ટ છે એ બધો તળિયે ચોટેલો રહે છે અને આપણું શાકનો ટેસ્ટ ફીકો લાગે છે. એટલા માટે આપણે સૌથી પહેલી કન્ડિશન એ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ શાક વરાળે ચડવા દેવાના છે, માત્ર તેલમાં ચડવા દેવાના છે, પાણી બિલકુલ એડ નથી કરવાનું, તો એવા શાકની અંદર તમે મસાલા બધા પાછળથી કરશો ને તો તમારા શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે. તો હવે ટામેટાં નાખ્યા ને તો ટામેટાની જે છાલ હોય ને ચડી જવા દેવાની, પછી તમારે એની અંદર બીજા મસાલા કરવાના છે. આ જે ટિપ્સ છે બધી જ છોકરીઓ નોંધી લેજો, નવી રસોઈ શીખતી બહેનો પણ નોંધી લેજો. હવે આપણે એમાં થોડું નમક એડ કરવાનું છે. નમક આપણે પહેલાં એડ કર્યું છે, જેમથી સ્લાઇડલી હળદર એડ કરવાની છે. રેશમ પટ્ટો મરચું છે, થોડું કશ્મીરી મરચું છે, થોડું અમથો કાચું જીરું એડ કરું છું. આમ તો ભીંડાના શાકમાં જીરું ન હોય, પરંતુ એકવાર નાખી જોજો, બહુ મજા આવશે. ને જે ગરમ મસાલો ખાસ લેવાનો છે, મેગી મેજિક મસાલા, આ શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે. અમુક શાક છે ને એની અંદર તમે જો મેગી મેજિક મસાલા એડ કરો છો તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. એટલા માટે હવે અહીંયા માત્ર ને માત્ર 1 જ મિનિટ સુધી આપણે બધા મસાલાને મીડિયમ આંચે ચડવા દેવાના છે. તળિયે મસાલા બેસી ન જાય એનું ધ્યાન રાખવાનું છે અને હલાવશું. મસાલા બધા 1 મિનિટ સુધી ફરજિયાત તેલમાં શાંતળવા દેવાના, તો જ એનો ટેસ્ટ સારો આવે છે. તો અહીંયા આપણા ઓનિયન, ભીંડો, ટામેટાં બધા સાથે આપણા મસાલા સેટ થયા. આ શાક એટલું સરસ બન્યું કે તમારા ઘરમાં સૌ કોઈ લુખ્ખું ખાઈ જશે. અને ગુજરાતી શાક પણ જો તમે આવી રીતે ડિફરન્ટ રીતે બનાવશો ને તો પંજાબી શાક ઘરમાં કોઈને ખાવાની ઈચ્છા નહીં થાય. જે લોકો ભીંડાનું શાક નથી ખાતા, જે લોકો ટેસ્ટી ડિશિસ ખાવાના શોખીન છે, જે લોકોને ગુજરાતી થાળી જમવી બિલકુલ ગમતી નથી, જે લોકોને લીલા શાકભાજી ખાવા બિલકુલ પસંદ નથી, એમને પણ મારી આજની આ શાકની રેસીપી ખૂબ પસંદ આવશે. તો મિત્રો, આ ભીંડાનું શાક ખરેખર તમને કેવું લાગ્યું ચોક્કસ મને કહેજો. હો, તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. આમ તો ભીંડાનું શાક હું દર વખતે બનાવું છું, પરંતુ આ વખતે મેં થોડું ડિફરન્ટ રીતે બનાવ્યું છે. બનાવવાની રીત બહુ સહેલી છે, પરંતુ ટેસ્ટ બહુ સરસ મજાનો છે. જે લોકો ટેસ્ટી ડિશિસ ખાવાના શોખીન છે, જે લોકોને વીકેન્ડમાં પંજાબી અને ટેસ્ટી શાક ખાવું ભાવે છે, એ લોકો જો આ ભીંડાનું શાક ખાશે ને તો ખરેખર એ હોટેલના શાકને ભૂલી જશે, ગ્રેવીવાળા શાકને ભૂલી જશે. એવું સરસ મજાનું મસાલેદાર ચટાકેદાર એવું ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે. આવી રીતે તમે ભીંડાનું શાક બનાવશો
તો તમારા બાળકો જે નથી ખાતા ગુજરાતી શાક એ ખાતા થઈ જશે. તો હાલો હવે રાસુને જુઓ છો, વિડીયો ચોક્કસ જુઓ, આખી રેસીપી જુઓ. અને હા, આ વીકેન્ડમાં આવી રીતે ભીંડાનું શાક બનાવજો. પછી તમે મને કહેશો વાહ તૃપ્તિબેન, ભીંડાનું શાક તો હવે આવી જ રીતે અમારા ઘરમાં બનશે. તો ચલો જોઈએ રેસીપી. મિત્રો, આ રેસીપી તમારા માટે છે. બહુ જ મહેનતથી બનાવું છું. પસંદ આવે તો દિલથી લાઈક કરો, શેર કરો અને હા, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો ચલો આપણે ફરી મળીશું. ચલો આપણે બનાવીએ સરસ મજાનો ભીંડાના શાકનો નવો અને યુનિક વિડીયો.